સો હાઈ ફ્રેન્ડ્સ, તો ગુજરાતમાં મેડિકલ અને ડેન્ટલના વિદ્યાર્થીઓને જે પણ પ્રથમ રાઉન્ડમાં સીટ અલોટ કરવામાં આવી હતી, તો જેટલા પણ ભાઈઓ બહેનોએ સીટ કન્ફર્મ નથી કરી, એટલે કે જે નોન રિપોર્ટેડ સીટો રહી ગઈ છે એ વિદ્યાર્થીઓનું લિસ્ટ વેબસાઇટમાં અપડેટ કરી દેવામાં આવ્યું છે. તો ઓફિશિયલ વેબસાઇટમાં આવી અને મેડિકલ માટેના ડેશબોર્ડમાં તમે આવશો તો રાઉન્ડ 1માં મેડિકલ અને ડેન્ટલના વિદ્યાર્થીઓનું નોન રિપોર્ટેડ કેન્ડિડેટ લિસ્ટ છે તે તમને જોવા મળશે. એટલે કે આ વિદ્યાર્થીઓને પ્રથમ રાઉન્ડમાં સીટ તો અલોટ કરવામાં આવી હતી, પરંતુ આટલા વિદ્યાર્થીઓએ એડમિશન છે એ કન્ફર્મ કર્યું નથી. એટલે કે આટલી સીટો છે એ નોન રિપોર્ટ સીટો છે તે રહી ગઈ છે. તો આપણે પીડીએફ ડાઉનલોડ કરીને ત્યાર પછીનો સંપૂર્ણ અભ્યાસ છે તે કરીએ. પીડીએફ તમે ડાઉનલોડ કરી લેશો ત્યાર પછી વિદ્યાર્થીનો યુઝર આઈડી, એનો રોલ નંબર જોવા મળશે, વિદ્યાર્થીનું નામ જોવા મળશે, નીટનો રેન્ક અને જનરલ મેરિટ નંબર જે પણ હતો ગુજરાતનો એ જનરલ મેરિટ નંબર જોવા મળશે, કેટેગરી મેરિટ નંબર જોવા મળશે અને જે પણ કોલેજમાં એને એડમિશન મળ્યું હતું એ કોલેજ જોવા મળશે. બીજી મેડિકલ કોલેજ, ત્યાર પછી વડોદરા, સુરત, બીજી મેડિકલ કોલેજમાં ઘણી બધી સીટો તમને જોવા મળશે, કારણ કે આ વિદ્યાર્થીઓને ઓલ ઇન્ડિયા કોટામાં એમસીસીમાં એડમિશન મળી ગયું હોય એને જોઈતી કોલેજમાં, એટલા માટે અહીંયા એડમિશન છે કન્ફર્મ ના કર્યું હોય. ત્યાર પછી તમે રાઈટ સાઈડમાં આવશો તો મેડિકલમાં મળેલું છે કે ડેન્ટલમાં મળેલું છે એ બ્રાન્ચ પણ તમને જોવા મળશે અને એડમિશન કેટેગરી કઈ હતી એ પણ તમને જોવા મળશે. તો આ જે લિસ્ટ છે એ તમે ડાઉનલોડ કરીને પોતે પણ ચેક કરી શકો છો. તમારે જે કોલેજમાં એડમિશન લેવાનું હોય તો એ કોલેજમાં તમને મળવા પાત્ર છે કે નહીં, અથવા તો કેટલી સીટો ખાલી છે એનો અભ્યાસ પણ તમે આ પીડીએફમાંથી કરી શકો છો. અહીંયા તો વાત કરીએ તો ટોટલ 1075 વિદ્યાર્થીઓ એવા છે કે જે વિદ્યાર્થીઓને મેડિકલ અને ડેન્ટલમાં એડમિશન મળ્યું હતું સરકારી કોલેજમાં, એસએફઆઈ કોલેજમાં કે મેનેજમેન્ટ કોટાની સીટોમાં, તો એ વિદ્યાર્થીઓ એડમિશન છે કન્ફર્મ કર્યું નથી. તો આ 1075 જે સીટો છે એનો બેનિફિટ છે એ જે પણ વિદ્યાર્થીઓ સેકન્ડ રાઉન્ડમાં પાર્ટિસિપેટ કરશે એને મળશે, કારણ કે જે નોન રિપોર્ટેડ સીટો છે એ સેકન્ડ રાઉન્ડમાં તમે ચોઇસ ફિલિંગમાં રાખી શકો છો અને આ ઉપરાંત પણ જે પણ વિદ્યાર્થીઓ એડમિશન કેન્સલ કરશે એ પણ સીટો તમે સેકન્ડ રાઉન્ડમાં ચોઇસ ફિલિંગમાં રાખી શકો છો. તો આ પીડીએફનો અભ્યાસ કરીએ અને ત્યાર પછી જે પણ કોલેજ તમે ચોઇસ ફિલિંગમાં સેકન્ડ રાઉન્ડમાં રાખવા માંગતા હતા તો એમાં સીટો કેટલી નોન રિપોર્ટેડ રહી ગઈ છે એનો અભ્યાસ છે તમે કરી શકો છો. આગળ બીજી કોઈ પણ અપડેટ આવતી હશે એની સંપૂર્ણ અપડેટ છે આપણે ઇન્સ્ટાગ્રામ પેજમાં અને યુટ્યુબ ચેનલમાં આપતા રહીશું. જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.